કબ્બાલી. ભાઈ આ ફિલ્મના ઇંતજારમાં તો આખી દુનિયા છે અને દરેકને જોવી છે સુપરસ્ટાર થલાયો રજનીકાંતની આ ફિલ્મ, કેમ કે આખું વર્લ્ડ છે રજનીકાંતનું ફેન, જેમાં ઇન્ક્લુડેડ છે ચાઇનાનું ઓડિયન્સ પણ. યસ, ચાઇનાનું ઓડિયન્સ પણ છે રજનીકાંતનું કાયલ. અને 22 જુલાઈ 2016 ના રોજ કબાલી રિલીઝ થવાની રાહ ત્યાં પણ જોવાઈ જ રહી છે. ઉપરથી કબાલીને યુ સર્ટિફિકેટ પણ મળી ચૂક્યું છે, એટલે હવે કબાલી રિલીઝ થશે એ પણ થઈ ચૂક્યું છે ફાइनल. बट खबर में मसाले का तड़का ये है कि चाइनीज ऑडियंस एक और साउथ सुपरस्टार फिल्म ना पाछड़ पागल छे. रिसेंटली ज बाहुबली फिल्म्स ना प्रोमोशन थया हता चाइनीज नेट मीडिया वेल्बो पर અને તેમાં બાહુબલીને 19 મિલિયન કરતા પણ વધારે વ્યૂઝ મળ્યા હતા, જે જોઈને ખબર પડે કે ચાઇનામાં બાહુબલીનો પણ કેટલી હદે ક્રેઝ છે. ત્યારે હવે ખબરો આવે છે કે ચાઇનામાં બાહુબલી પણ કબાલીની સાથે સાથે જ 22 જુલાઈના રોજ કરવામાં આવશે રિલીઝ. મતલબ કે ઇન્ટરનેશનલ માર્કેટમાં પણ બે ઇન્ડિયન ફિલ્મનો ક્લેશ હવે જોવા મળશે અને બનશે ખબરોનો વિષય. અને આ બંને ફિલ્મ્સ પણ છે શાનદાર. જ્યાં એક બાજુ કબાલી સાથે રજનીકાંતનું નામ જોડાયેલું છે, ત્યાં બાહુબલી પોતે જ એક એપિક સાગાના સ્ટેટસ પર પહોંચી ચૂકી છે કે જેને હરાવવી મુશ્કેલ છે. ત્યારે હવે 22 જુલાઈના રોજ કબાલી વર્સિસ બાહુબલીમાં કોની જીત થશે એ તો સમય અથવા ચાઇનાની ઓડિયન્સ જ બતાવી શકે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.